શું કહેશો આજની મુલાકાતના રેફરન્સમાં? જીઆરડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેઝ 2ના માધ્યમથી 2006થી શરૂ કરાયેલી આ યાત્રા જે 6th એડિશનના માધ્યમથી આજે પૂર્ણાહુતિ દિવસ એટલે કે 4 થી 5 દિવસ આખું એક્ઝિબિશન કમ એક ઓન્ટરપ્રિનરશિપ જનરેટ કરવા માટેનું પ્લેટફોર્મ જે આ ફેઝ દ્વારા યુનિટ દ્વારા અને એમની ટીમ દ્વારા ખાસ કરીને વિષ્ણુભાઈ અને એમની ટીમ દ્વારા લીડ લઈ અને 270 કરતાં વધારે સ્ટોલ્સ જે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાંથી ઇન્ડસ્ટ્રીઝ લેવલે ખાસ કરીને બ્રાસ પાર્ટની જે પરોક્ષ અને પ્રત્યક્ષ ઇન્ડસ્ટ્રીઝ છે જે પેરેલલી કોલેબોરેટ કરી અને બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને વધારે મજબૂતી આપવાનું કામ કરી રહી છે એવી તમામ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડસ્ટ્રીઝને એક મંચના માધ્યમથી એકત્રિત કરવાનો જે પ્રયાસ છે ખૂબ આવકારદાયક અને બિરદાવાલાયક પ્રયાસ છે અને ખાસ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન છે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ મળે સેન્ટ્રલ અને સ્ટેટ લેવલની જે પોલિસીઝ છે જે સ્મોલ સ્કેલ એમએસએમઈ હોય કે મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય એમને એક વધારે મજબૂતી પ્રદાન કરવાનું કામ પણ જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી કરી રહ્યા હોય ત્યારે આવતીકાલે જે વાઇબ્રન્ટ સમિટ રાજકોટ ખાતે થવાની છે ત્યારે જામનગરનું પાર્ટિસિપેશન પણ ખૂબ સરસ અને અગત્યનું અને મહત્ત્વનું સ્થાન ધરાવતું હોય ત્યારે હું તમામ એસોસિએશન અને ઓન્ટરપ્રિનરશિપ અને ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ સંલગ્ન ટીમ છે એમની તમામને અભિનંદન આપું છું અને ખૂબ સરસ પ્રયત્ન અને ખૂબ સરસ અહીંયા સ્મોલ પાર્ટથી લઈ અને કહેવાય ને પિનથી લઈને પ્લેન સુધીના તમામ જે પાર્ટ છે કમ્પોનન્ટ છે એ આપણા જામનગરમાંથી બનતા હોય ત્યારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને એક વધારે આયામ મળે વધારે મજબૂતી મળે અને સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન તો અંકિત કર્યું છે પણ હવેની જે યંગ જનરેશન છે ટેકનોલોજીના માધ્યમથી એઆઈના માધ્યમથી વધારે ઇનોવેટિવ બની વધારે પ્રોગ્રેસિવ બની અને જામનગરને સ્ટ્રેન્થ આપવાનો પ્રયત્ન કરી રહી હોય ત્યારે આ જે એફર્ટ છે એ 6th એડિશનના માધ્યમથી સમગ્ર જામનગર અને ગુજરાત માટે ઓપન છે ત્યારે ખૂબ સરસ કાર્યક્રમ અને ખૂબ સરસ આયોજન વિષ્ણુભાઈની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે એમને અભિનંદન કરું છું અને આવતીકાલનો જે કાર્યક્રમ છે એમાં પણ જામનગરનું પ્રેઝન્ટેશન અને એક ઇન્વોલ્વમેન્ટ વધારે મજબૂત બને એવી પણ આશા વ્યક્ત કરું છું. થેન્ક યુ.